કાશ્મીરના રજૌરી જિલ્લામાં સેનાના જવાનો સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે। સેનાએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારમાં વાહનમાં આતંકવાદીઓની સંભવિત હિલચાલ અંગે માહિતી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। આ દરમિયાન જ્યારે એક વ્યક્તિને રોકવામાં આવ્યો ત્યારે તે વ્યક્તિએ ફરજ પરના સૈનિક પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કરી ઝપાઝપી કરી હતી અને હાલ આ મામલે સેનાએ તપાસના આદેશ આપ્યા છે। જો કોઈ વ્યક્તિ ગેરવર્તણૂક માટે દોષિત જણાશે તો હાલના કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। રજૌરી જિલ્લામાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતાં ભારતીય સેનાને અત્યંત સાવધાની રાખી આતંકીઓની શોધખોળની કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે। ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગોના આ સંવેદનશીલ ક્ષેત્રમાં સામૂહિક સુરક્ષા માટે ભારતીય સેનાને સહયોગ આપવા વિનંતી કરવામાં આવે। આપને જણાવી દઈએ કે જ્યારે